દોસ્તો, તમાલપત્રની ખેતી કેવી રીતે થાય છે અને તમાલપત્રના પાંદડાની ખેતી કરીને આપણે કેવી રીતે કમાણી કરીએ છીએ? ખેતી ક્યાં થાય છે મિત્રો? કોઈ પણ છોડની ઓળખ એ જમીન પરથી થાય છે જે તેને ઉત્પન્ન કરે છે. તમાલપત્રની ખેતીમાં ખેતરમાં છોડ રોપતા પહેલા અને તેની વૃદ્ધિ થાય ત્યાં સુધી જમીનની જરૂરિયાત મુજબ કાળજી લેવી પડે છે. સૌ પ્રથમ તમે તમારા માટીના નમૂનાનું પરીક્ષણ કરાવીને તમારી જમીન પર તમાલપત્રના પાન ઉગાડવા માંગો છો. તમે અલગ અલગ જગ્યાએથી માટીના નમૂના લઈ નજીકના કૃષિ વિભાગ અથવા ખાનગી પ્રયોગશાળામાં જઈને તેનું પરીક્ષણ કરાવી શકો છો, જેથી કરીને તમે તમાલપત્રના પાનની ખેતી માટે જમીન તૈયાર કરવા માટેની જરૂરિયાતોનો ખ્યાલ મેળવી શકો. તેને સારી રીતે ખેડ કરો. હવે જમીનની જરૂરિયાત મુજબ આખા ખેતરમાં જૈવિક ખાતર નાખો. સારી ગુણવત્તાની તમાલપત્રના પાન અને ફળો ઉત્પન્ન કરવા માટે જમીનનું સ્તર 6 થી 8ની વચ્ચે હોવું જોઈએ. તમાલપત્રના પાંદડા તમામ પ્રકારની જમીનનો ઉપયોગ કરીને ઉગાડી શકાય છે. માત્ર માટી શુષ્ક અથવા કાર્બનિક પદાર્થોથી સમૃદ્ધ હોવી જોઈએ. તમાલપત્રના પાંદડાના છોડને શીતોષ્ણ છોડ પણ કહેવામાં આવે છે, કારણ કે ઉનાળાની ઋતુ તેના માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ દિવસો દરમિયાન તેના નાના છોડ ઝડપથી વધે છે. તમાલપત્રની ખેતી જમીન તૈયાર કરવાની વાત હતી. હવે આગળના પગલાં વિશે વાત કરીએ. 2 છોડ બીજ અને કાપીને તેમ બંનેનો ઉપયોગ કરીને ઉગાડી શકાય છે, પરંતુ કાપવા વધુ અનુકૂળ છે. જો તમે ઓછા ઉત્પાદન ખર્ચ અને ઓછી સિંચાઈ સાથે તમાલપત્રના પાંદડાની ખેતી કરવા માંગતા હો તો તમે નર્સરી તકનીકનો ઉપયોગ કરી શકો છો. આ પ્રક્રિયા માટે સૌપ્રથમ તમે નર્સરી પથારી તૈયાર કરો, પછી કેરિયા બનાવો અને તેમાં રેતી અને સડેલું છાણ ભેળવીને ચારે બાજુ બીજ વાવી દો. પછી વચ્ચે હળવી સિંચાઈ કરો અને તેની આસપાસ સ્વચ્છતા રાખો. જ્યારે નાના તમાલપત્ર પરના રોપાઓ લગભગ 15 થી 16 સેમી ઊંચાઈ સુધી ઉભરી આવે ત્યારે જ તેને રોપવાની પ્રક્રિયા વિશે વિચારો. તમાલપત્રના પાનની ખેતી માટે સિંચાઈ અથવા પાણીની યોગ્ય વ્યવસ્થા જરૂરી છે. બીજ ઉપરાંત કટિંગ્સમાંથી પણ તમાલપત્રના પાંદડાની ખેતી કરી શકાય છે, જે તમાલપત્રના પાંદડા ઉગાડવાનો સૌથી સરળ રસ્તો છે. આમાં તમાલપત્રના પાંદડાના યુવાન છોડને ખેતરમાંથી સીધા જ વાવેતર કરીને ઉગાડવામાં આવે છે. આમાં નાના તમાલપત્રના પાંદડાવાળા છોડની તાજગી, ગુણવત્તા અને યોગ્ય જાતિઓ પસંદ કરવી મહત્વપૂર્ણ છે. હવે તેની વાવણી વિશે વાત કરીએ. છોડ રોપતા પહેલા ખેતરની સ્વચ્છતાનું સંપૂર્ણ નિરીક્ષણ કરવું જોઈએ. જે વિસ્તારમાં ખેતી કરવાની હોય ત્યાં 4 થી 5 મીટરના અંતરે 50 બાય 50 માપના ઊંડા ખાડાઓ બનાવવા. પછી જરૂરી ખાતર ઉમેરો અને તે પછી છોડ વાવી શકાય. છોડ રોપ્યા પછી જમીનમાં ભેજ જળવાઈ રહે તે માટે તેની જરૂરિયાત મુજબ પિયત આપવું જરૂરી છે. તમાલપત્રના પાંદડાની ખેતીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન તમારે ખાતર અને પાણીની માત્રાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે છોડની ગુણવત્તામાં ઘટાડો થવાનો અથવા બગડવાનો ભય રહે છે. હવે સમયાંતરે માટીનું પરીક્ષણ કરાવો અને જમીનની આબોહવા વિશે માહિતી મેળવો અને તે મુજબ બદલતા રહો. જો આપણે જંતુનાશકો વિશે વાત કરીએ તો આપણે લીમડાના તેલનો ઉપયોગ કરીને છોડને જીવાતોથી બચાવી શકીએ છીએ, પરંતુ એકવાર છોડનો વિકાસ થયા પછી તમારે ફક્ત તેના ઝાડની સંભાળ લેવાની જરૂર છે. તમાલપત્રના પાંદડાના છોડને ઝાડનો આકાર લેવામાં લગભગ 1 થી 1.5 વર્ષનો સમય લાગે છે, જે પછી તમે લણણી વિશે વિચારી શકો છો. તમાલપત્રના પાંદડાની લણણી યોગ્ય સમયે થવી જોઈએ. આ પછી પાંદડા ધોઈને સૂકવા પડે છે અને ઉપયોગ માટે યોગ્ય બનાવવામાં આવે છે. ચાલો હવે જાણીએ કે તેમાંથી 1 એકર ખેતી કરવા માટે ઓછામાં ઓછા 50,000 થી 60,000નો ખર્ચ થાય છે. એક તમાલપત્ર પર છોડ તમને 4 થી 5,000 રૂપિયાનો નફો આપી શકે છે.
તમાલપત્રના પાંદડાના ઝાડની એક ખાસ વાત એ છે કે તેને જેટલા દિવસો ઉગાડવા દેવામાં આવે છે તેટલો વધુ ફાયદો થાય છે. તો મિત્રો, તમને તમાલપત્રની ખેતી વિશેની માહિતી કેવી લાગી? કૃપા કરીને અમને કમેન્ટ કરીને જણાવો.